હાય ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું તમારા બધાયનું મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છે પિઝા બેઝ। તેના માટે હું અહીંયા નથી મેંદો યુઝ કરવાની કે નથી ઘઉંનો લોટ। આપણે આજે જે પિઝા બેઝ બનાવી છે તેના માટે આપણે રવાનો યુઝ કરીને જ બનાવવાના છે અને હું આમાં ઈસ્ટનો પણ યુઝ નથી કરવાની। તો ચાલો હવે રેસીપી શરૂ કરીએ। રવાના પિઝા બેઝ બનાવવા માટે મેં અહીંયા ઈનો લીધો છે, મીઠું છે, બેકિંગ સોડા છે અને દહીં જે આપણે યુઝ કરવી તે મોળું જ લેવાનું છે। અને મેં અહીંયા વેદાંતનો જે રવો આવે ઝીણો રવો તે પણ લઈ લીધો છે। તો ચાલો હવે રેસીપી શરૂ કરીએ। હવે સૌ પ્રથમ જે આપણે રવો લીધો છે તેને આપણે મોટા વાસણમાં એડ કરવાનો છે। હું અહીંયા 250 ગ્રામ જેટલો રવો એડ કરું છું। હવે આપણે જે વચ્ચે સેન્ટરમાં થોડી હાથ વડે જગ્યા કરી લઈશું આવી જ રીતે। હવે તેમાં જે આ દહીં છે તે એડ કરવાનું છે। દહીં હંમેશા આપણે મૂળ યુઝ કરવાનું રહેશે, તેના માટે હું અહીંયા 4 ટીસ્પૂન દહીં એડ કરું છું। હવે ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર આમાં મીઠું એડ કરી દઈશું અને 1 ચપટી જેટલું આપણે બેકિંગ જે સોડા છે તે યુઝ કરવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં ઈનો એડ કરીશું। હું અહીંયા 1 ટીસ્પૂન જેટલો ઈનો એડ કરું છું। તમે જોઈ શકો છો ઈનો સારો એવો ફ્લફી થવા મળ્યો છે। હવે તેને આપણે બધું મિક્સ કરી લઈશું। તેને 3 થી 4 મિનિટનો રેસ્ટ આપવાનો છે। તો આપણે 3 થી 4 મિનિટ સુધી રેસ્ટ કરવા મૂકી દઈશું। હવે રેસ્ટ આપતા 3 થી 4 મિનિટ થઈ ગયું છે। તમે જોઈ શકો તો તે સારું એવું જે આપણે દહીં એડ કર્યું તો તે ફ્લફી અને ફૂલી ગયું છે। ત્યારબાદ આપણે બધું તેને રવામાં મિક્સ કરી લેવાનું છે। પછી આપણે થોડું પાણી એડ કરીને સારો એવો લોટ બાંધી લેવાનો છે। પાણી જરૂર મુજબ જ આપણે એડ કરવાનું છે। આપણે સારો એવો લોટ બાંધી લઈશું। આપણે નથી બહુ ઢીલો બાંધવાનો કે નથી બહુ ટાઈટ, પરોઠા કરતાં પણ થોડોક ટાઈટ લોટ બાંધવાનો છે। મેં અહીંયા લોટ બાંધી લીધેલો છે, તમે જોઈ શકો છો આંગળી વડે પ્રેસ પર કરીને। હવે 10 મિનિટ સુધી આપણે તેને રેસ્ટ આપવાનું છે। હવે રેસ્ટ આપતા 10 મિનિટ થઈ ગયો છે। હવે આપણે તેના લુવા કરીને પિઝા બેઝ બનાવી લઈશું। આપણે આવી જ રીતે બધા લુવા કરીને પિઝા બેઝ બનાવી લઈએ। અને મેં અહીંયા ગેસની ફ્લેમ પણ શરૂ કરી દીધી છે। તેના ઉપર મેં જે નોનસ્ટિકનો તવો આવે તે મૂકી દીધો છે। ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી જ રાખવાની છે। હવે આપણે તેને મીડિયમ સાઈઝમાં આપણે વણવાના છે, નથી આપણે બહુ જાડા રાખવાના કે નથી પતલા। અને આજે હું તમારી સાથે રેસીપી શેર કરીશ, તે ફૂલ પિઝાની એવી રેસીપી શેર કરીશ જેમાં આપણે પિઝા બેઝ પણ ઘરે બનાવવાના છે અને પિઝા ટોપિંગ અને લાસ્ટમાં આપણે પિઝા ફાઇનલી રેડી કરી દઈશું। આવી જ રીતે આપણે બધા એવા પિઝાના જે બેઝ છે તે વણી લેવાના છે। અને ગોળ શેપ આપવા માટે મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે। તેને સારું એવું પ્રેસ કરીને આપણે જે ફરતી બોર્ડર છે તેને બહાર કાઢી લઈશું। જે આપણે જે બોર્ડર છે તે કાઢી લીધી છે। હવે તેને આપણે ફોગની મદદથી આપણે પિઝા બેઝમાં જે હોલ કરી દેવાના છે। હોલ આપણે ઉપરથી બે સાઈડ કરવાના છે, શેક સુધી સ્પૂનને આપણે નથી પહોંચાડી દેવાની। હવે આપણે પલટાવીને બીજી બાજુ પણ આવી જ રીતે ફોગની મદદથી હોલ કરી લઈશું। હવે તેને આપણે જે તવો ગરમ થઈ ગયો છે નોર્મલી, હવે આપણે તેમાં શેકી લઈશું બંને સાઈડથી। શેકવા માટે નથી આપણે ઓઇલ યુઝ કરવાનું કે નથી ઘી કે નથી બટર, એમનો જ આપણે શેકવાના છે। ગેસની ફ્લેમ પણ આપણે સાવ લો જ રાખવાની છે અને પ્રેસ કરીને આપણે સારા એવા પિઝા બેઝ શેકી લઈશું બંને સાઈડથી પલટાવીને। આવી જ રીતે આપણે બધા પણ પિઝા બેઝ બનાવી લેવાના છે। ને આ ફ્રેન્ડ્સ, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો પ્લીઝ જલ્દીથી મારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી આપજો। બંને સાઈડથી મેં પલટાવીને શેકી લીધા છે, તમે જોઈ શકો છો। હવે મેં બધા પિઝા બેઝ બનાવી લીધા છે, તમે જોઈ શકો છો। મેં અહીંયા મીડિયમ સાઈઝમાં જ બનાવ્યા છે અને પતલા છે। હાથમાં લઈને પણ તમને બતાવું છું હું, તમે જોઈ શકો છો। પિઝા બેઝ આપણા સરસ બનીને રેડી થઈ ગયા છે। તો ચાલો હવે આપણે પિઝા ટોપિંગ બનાવી લઈએ।
અને હા, આને તમે 1 અઠવાડિયા સુધી પણ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. જે પોલિથીન બેગ આવે પ્લાસ્ટિકમાં, તેમાં તમે ફ્રીઝરમાં પણ અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. હવે ફ્રેન્ડ્સ, મેં તમને કહ્યું એ પ્રમાણે હવે આપણે પિઝા ટોપિંગ બનાવવાનું છે. તેના માટે મેં અહીંયા લાલ ટમેટા આવે તે મોટી સાઇઝમાં તે મેં લઈ લીધા છે. આપણે તેનો જે ડીટીયાનો ભાગ હોય નીચેનો, તેને આપણે આવી રીતના કટ કરી લેવાનો છે. અને ત્યારબાદ આપણે એક નાઈફની મદદથી આવી રીતે ચીરા પાડીને જોઈ લેવાનું છે. આપણે નાઈફની મદદથી કટ કરીને જોઈ લેવાનું છે. મેં અહીંયા સોસ પેન લઈ લીધું છે, તેમાં તે હું એડ કરું છું. 3 જે ટમેટા છે તેને હું સારી રીતે પહેલાં મેં ધોઈ લીધેલા જ હતા. હવે તેને હું યુઝ કરું છું. વજનમાં ગણું તો તે 250 ગ્રામ જેટલા છે. 1 ગ્લાસ મેં પાણી પણ લઈ લીધું છે. હવે આપણે તેને બોઇલ કરવા મૂકી દઈશું. અને સોસ બનાવવા માટે મેં અહીંયા ચીલી ફ્લેક્સ, કાળા મરીનો પાવડર, મિક્સ સબ અને કિસાનો જે ટામેટો કેચઅપ આવે તે મેં લઈ લીધો છે. ટમેટાને આપણે સાઈડથી ફેરવીને આપણે સારા એવા બોઇલ કરી લેવાના છે. હવે આપણા ટમેટા પણ સારા એવા બોઇલ થઈ ગયા છે, એટલે ગેસ ઓફ કરીને આપણે ઠંડા કરીને પછી આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે. તેની છાલ પણ, આ ઉપરની જે સ્કિન છે તે પણ આરામથી નીકળી જાય છે. હવે મેં અહીંયા જે આપણે ટમેટા બોઇલ કર્યા તે ઠંડા થઈ ગયા છે. હવે તેને આપણે એક મિક્સર જારમાં એડ કરીને ક્રશ કરી લેવાની છે પ્યુરી. હું અહીંયા 1 ટીસ્પૂન જેટલું જ પાણી એડ કરું છું. આપણે બહુ પાણી એડ નથી કરવાનું. હવે મેં ટામેટાની સાવ સ્મૂધ એવી પ્યુરી કરી નાખી છે. હવે આપણે તેનો જે આપણે પિઝા ટોપિંગનો સોસ બનાવવાનો છે તે હવે બનાવી લઈએ. 1 ટીસ્પૂન જેટલું ઓઇલ એડ કરી દઈશ. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે લસણની મેં ઝીણું ચોપ કરીને લઈ લીધું છે, હું તેમાં એડ કરી દઈશ. તેલ પણ બહુ ગરમ થઈ ગયું છે અને લસણ પણ સારું એવું કૂક થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે સાવ લો જ રાખવાની છે. અને ત્યારબાદ આપણે જે ટામેટાની પેસ્ટ બનાવી હતી તે આમાં એડ કરી દઈશું. હવે આપણે સારી એવી તેને કૂક કરી લેવાની છે, જ્યાં સુધી ટમેટાનું જે પાણી છે તે સાવ બળી ન જાય ત્યાં સુધી. પાણી બળે થોડુંક પછી આપણે જે મસાલા છે તે યુઝ કરશું. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તેમાં. ત્યારબાદ હું 1 ટીસ્પૂન જેટલું મિક્સ હબ એડ કરીશ અને ત્યારબાદ ચીલી ફ્લેક્સ બધું બરોબર આપણે મિક્સ કરી લઈશું. અને 2 ચપટી જેટલો મરીનો પાવડર એડ કરવાનો છે આપણે. અને કલર માટે અહીંયા 1 થી 2 ટીસ્પૂન જેટલો આપણે ટામેટાનો કેચઅપ એડ કરવાનો છે. હવે થોડી વાર આપણે ફરીવાર કૂક કરી લઈશું. છેલ્લે હું 1 ચપટી જેટલી ખાંડ એડ કરી સ્વીટનેસ માટે. લાસ્ટમાં જ આપણે ખાંડ એડ કરવાની છે. જે પિઝા ટોપિંગનો જે સોસ બનાવ્યો હતો તે બનીને રેડી થઈ ગયો છે અને ઘટ પણ તે થઈ ગયો છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. હવે જે આપણે પિઝા ટોપિંગનો સોસ બનાવ્યો હતો તે સરસ એવો ઠંડો થઈ ગયો છે. આપણે તેને એક જારમાં ભરી લઈશું. તમે જોઈ શકો છો તે સરસ ઘાટો અને જે માર્કેટમાં મળે છે તેવી જ રીતના કલર પણ એવો સરસ આવ્યો છે. હવે આપણે જે પિઝા ટોપિંગનો સોસ બનાવ્યો હતો તે પણ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો મેં તેને કાચની જારમાં પણ ભરી લીધો છે. અને આ જે સોસ બનાવ્યો છે આપણે પિઝા ટોપિંગ, તેને તમે પાસ્તા, સેન્ડવિચ, પિઝા, બર્ગર અને બધા જમાં તમે યુઝ કરી શકો. ને આને તમે 6 મહિના સુધી સ્ટોર કરો ફ્રીજમાં તો પણ તેને કંઈ ન થાય. ચાલો આપણે હવે પિઝા બનાવી લઈએ. પિઝા ટોપિંગમાંથી મેં અહીંયા ટમેટા, કેપ્સિકમ, ડુંગળી અને પનીર તે બધા પતલી સ્લાઇસમાં કટ કરી લીધા છે. અને મેં અહીંયા જે અમેરિકન મકાઈ આવે, અમેરિકન મકાઈ, તેને પણ મેં બાફીને લઈ લીધેલી છે. અને વેજીટેબલ તમને જે પસંદ હોય વધારે એડ કરવા માટે તો તમે તે પણ લઈ શકો છો. ચીલી ફ્લેક્સ અને મિક્સ હબ પણ લઈ લીધા છે. અને મેં અહીંયા તંદૂરને ગરમ કરવા પણ મૂકી દીધું છે. તેને ગરમ થતાં 5 મિનિટનો ટાઈમ લાગે છે. તો ચાલો હવે આપણે જે પિઝા બનાવવાનો છે તેનો ટોપિંગ કરી લઈએ. મેં અહીંયા ચીઝમાં પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ લઈ લીધું છે. હવે સૌ પ્રથમ આપણે પિઝા બેઝ ઉપર પિઝા ટોપિંગ લગાવવાનું છે. આપણે ફરતી બોર્ડર ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. હવે ત્યારબાદ આપણે મોઝરેલા જે ચીઝ છે તે સ્પ્રેડ કરી દઈશું.
હવે આપણા વેજીટેબલ જે લીધા છે કેપ્સિકમ ને એવું પણ બધું આપણે ટોપિંગ કરી લઈશું સારું એવું. ત્યારબાદ ટામેટાની સ્લાઈસ ટોપિંગ કરી દઈશ અને હવે આપણે ડુંગળીને પણ ટોપિંગ કરી દેવાનું છે. હવે ત્યારબાદ હું લીલી જે મકાઈ છે તે એડ કરીશ અને હવે હું અહીંયા ચીઝને આપણે ગ્રેટ કરી લેવાનું છે. ત્યારબાદ હું ઉપરથી મિક્સ હબ અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈશ. હવે આપણો પીઝો બિલકુલ રેડી છે. હવે હું આને જે તંદૂર છે આપણો તેની અંદર એડ કરી દઈશ. લગભગ આપણે પીઝો મૂક્યો તેની 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને બહાર કાઢી લઈએ. સૌપ્રથમ આપણે સ્વિચ બંધ કરી દેવાની છે, ત્યારબાદ જ આપણે બહાર કાઢવાનું રહેશે. તમે જોઈ શકો છો પીઝો મસ્ત બનીને રેડી થઈ ગયો છે. ત્યારબાદ હું તેને એક પ્લેટમાં અહીંયા બહાર લઈ લઈશ. આપણો પીઝો પરફેક્ટ એવો બનીને રેડી થઈ ગયો છે ને હવે આપણે તેને કટ કરી લેવાનો છે. તમને જેવી રીતના પીસીસ ગમતા હોય નાના મોટા એ પ્રમાણે તમારે કટ કરી લેવા. મેં અહીંયા નાનો પીઝો બનાવ્યો છે એટલે 4 ભાગમાં ડિવાઈડ કર્યો છે. હવે આપણો પીઝો પરફેક્ટ રીતે બનીને રેડી થઈ ગયો છે. હું તમને એક પીસ લઈને પણ બતાવું છું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.